વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 કન્ટિન્યુ કરીએ છીએ આપણે ગતિના નિયમો. હવે ઘર્ષણના અલગ અલગ પ્રકારોની આપણે વાત કરી દીધી. ગતિ સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. તો એ ઘર્ષણના લાભ અને ગેરલાભ સમજાવવાના છે આપણે. એને લાભાલાભ કહેવાય છે. તો ઘર્ષણ છે એ આગ જેવું છે. આગ કેવું છે, ખોટી જગ્યાએ લાગે તો નુકસાન કરે, પણ સાચી જગ્યાએ લાગે તો કામની. દાખલા તરીકે રસોડામાં એ તપેલીની નીચે પછી આખા રસોડામાં લાગે તો નુકસાનકારક. ટૂંકમાં ઘર્ષણનું પણ આવું છે કે જો ફાયદાકારક હોય તો એને જાળવી રાખવાની, પણ નુકસાનકારક હોય તો એને ઓછું કરવું જોઈએ. તો ક્યાં ફાયદો કરે છે અને ક્યાં નુકસાન. તો આપણે જે ચાલીએ છીએ તો એ ચાલવામાં ઘર્ષણ જરૂરી છે. જો આપણા પગ અને રસ્તા વચ્ચે ઘર્ષણ ના હોય તો આપણે ચાલી ના શકીએ. આપણે લખી શકીએ છીએ એના માટે પણ ઘર્ષણ જરૂરી છે. એ પેન અને કાગળ વચ્ચે ઘર્ષણ હોય તો જ લખાય. એ ઓઇલી પેપર ઉપર લખવાનો ટ્રાય કરવાનો તો નહીં લખી શકાય. તો એના માટે ઘર્ષણ જરૂરી છે. કોઈ પણ મોટર હોય એની પુલી પરથી આપણે કોઈ મશીનની પુલી ઉપર ગતિ ઉર્જાને ટ્રાન્સફર કરવી હોય તો આવા બેલ્ટ મારફતે કરીએ છીએ. તો એ બેલ્ટ અને પુલી વચ્ચે ઘર્ષણ હોવું જરૂરી છે. નહીંતર શું થાય કે એ બે વચ્ચે ઘર્ષણ ના હોય તો એ પુલી એકલી ફરે ને બેલ્ટ ત્યાંનો ત્યાં જ રહે. એટલે ઘર્ષણના આ બધા ફાયદાઓ છે, આવા અસંખ્ય ફાયદા છે. જો ગેરફાયદાકારક હોય તો એ ઘર્ષણ છે એ ઉર્જાનો વ્યય કરતું પરિબળ કહેવાય છે. તો એના લીધે એ ગતિનો વિરોધ કરે છે. એટલે એના કારણે એ જે આપણે ગતિ માટે ઉર્જા ખર્ચેલી હોય એ બધી ઉર્જા ઉષ્મ ઉર્જા સ્વરૂપે વ્યય થઈ જાય. એટલે એ ગેરલાભકારી કહેવાય. ફાયદાકારક હોય તો જાળવી રખાય. મશીનરીના પાર્ટ્સ ઘસાઈ જાય છે એ નુકસાન કહેવાય, તો એમાં ઘર્ષણ ગેરફાયદાકારક કહેવાય. પણ ચપ્પલની નીચે ડિઝાઇન કરેલી હોય છે. શું કામ? તળિયે કોણ જોવાનું છે? પણ એ ચપ્પલની સપાટી અને રસ્તાની સપાટી વચ્ચે સારું એવું ઘર્ષણ રહે, એના કારણે આપણે સ્લીપ ના થઈ જઈએ. જો રસ્તા અને આપણા પગ વચ્ચે કોઈ ઘર્ષણ ના હોય તો સ્લીપ થઈ જવાય. આવું થાય. આવું ટ્રાય કરી જોવાનું એકવાર, એટલે ખબર પડે કે ઘર્ષણનું મહત્ત્વ શું છે. ઓકે, તો જ્યાં ઘર્ષણ ફાયદાકારક હોય ત્યાં એને જાળવી રાખવાનું, પણ નુકસાનકારક હોય તો એને ઓછું કરવું જોઈએ. તો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો શું છે? તો પહેલું છે લુબ્રિકેન્ટ્સ, ઊંજણ ગુજરાતીમાં. મશીનરીમાં આપણે ઓઇલિંગ કરીએ છીએ અથવા ગ્રીસ લગાવીએ છીએ. અમુક લોકો એને ગ્રીસ કહે છે. ગ્રીસ નહીં હોય, એ તો દેશનું નામ છે. આ ગ્રીસ છે. એટલે એવો એકદમ ચિકાશવાળો પદાર્થ હોય. એટલે એ બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઓછું કરવા માટે એનું કામ થાય. સબમર્સિબલ પંપ હોય તો એ તો પાણીની અંદર રહે, તો એમાં ઓઇલ ના વપરાય. એમાં પાણી પોતે જ લુબ્રિકેન્ટનું કામ કરે. અમુક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં નિષ્ક્રિય વાયુઓ હોય એ લુબ્રિકેન્ટનું કામ કરતા હોય છે. એટલે અલગ અલગ હોય છે. એ લેડીઝ બંગડી ચડાવવા માટે સાબુના પાણીનો ઉપયોગ કરે છે, અથવા તો પહેલાં હાથ ઉપર પ્લાસ્ટિકની પતલી કોથળી પહેરવાની અને પછી બંગડી પહેરવાની, એટલે ફટાફટ આવી જાય. તો એ ઘર્ષણ ઓછું કરવા માટેનો ઉપાય કહેવાય. ઓકે, પછી બોલ બેરિંગ. મિત્રો, આ વચ્ચેની છે એ ધરી છે. હવે એ ધરી સાથે જૂના જમાનામાં આપણે જે રથ અને ગાડાના પૈડા હતા એ ડાયરેક્ટલી જોડ દેવામાં આવતા હતા. તો એ બંને એકબીજા ઉપર સરકે, અને સરકે એટલે તો ગતિક ઘર્ષણ થાય. તો એ સારું એવું હોય તો
તો બહુ જ ઉર્જાનો વ્યય થાય. તો આ બોલ બેરિંગનો ફાયદો શું છે કે એ જે ધરી છે એની ઉપર આ રીતે એક બેરિંગનો કોલર લગાવી દીધો, પછી અહીંયા છરા છે. ફાયદો શું થાય કે એ વ્હીલ આમ ફરતું હોય તો છરા એની વિરુદ્ધ આમ ફરતા હોય. જો આ છરામાં એ બતાવેલું જો એક રંગ, તો એ ઉલટું ફરતું હોય. તો પેલામાં જે ગતિક ઘર્ષણ હતું એ અહીંયા રોલિંગ ઘર્ષણ થયું. અને આપણે વાત કરેલી કે ગતિક ઘર્ષણ કરતાં રોલિંગ ઘર્ષણ 100માં ભાગનું અથવા 1000માં ભાગનું અથવા એનાથી ઓછું હોય. અને પછી આની અંદર પાછું ગ્રીઝ લગાવી દો એટલે રોલિંગ ઘર્ષણ ઓર ઓછું થઈ જાય. એટલે ઘર્ષણ ઘટાડવા માટે આ બોલ બેરિંગ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. પછી કોઈ બે ઘન સપાટીઓ હોય, એકબીજા પર સરકતી હોય, તો એની વચ્ચે હવાનું એકદમ પતલું લેયર કરી દેવામાં આવે તો પણ ઘર્ષણ ઓછું થઈ જાય. એર હોકીમાં હોય છે આવું, એ મોલમાં આવી ગેમ હોય છે. અને એમાં એકદમ નાના નાના હોલ પાડેલા હોય અને એ હોલમાંથી હવા બહાર આવતી હોય અને એમાં ઉપર પેલું સ્ટ્રાઇકર ફરતું હોય. તો એ સ્ટ્રાઇકર અને આ સપાટી એ બંને વચ્ચે હવાનું સ્તર હોય અને એના કારણે એ આસાનીથી સરકી શકે. પેપર કટિંગના મશીનોમાં પણ એવું હોય છે. ઘણા બધા કાગળોનો આખો બહુ મોટો બંચ હોય તો એટલું ઊંચકાય નહીં, તો એને ખસેડવો હોય તો નીચે આવી હવાવાળી સપાટી હોય, નીચે એર હોલ હોય, એટલે એની પર સિમ્પલ ધક્કો મારો એટલે આખું સ્ટેક હોય એ ખસી શકે. તો આ ઘર્ષણ ઓછું કરવાના જુદા જુદા ઉપાયો છે. ઓકે મિત્રો, હવે બરાબર ધ્યાન આપજો. બહુ અગત્યના ક્વેશ્ચન્સ છે. આ શરૂઆતનું જે આપણે ક્વેશ્ચન કરીએ છીએ એ આપણે ભણી ગયેલા છીએ નિયમિત વર્તુળ ગતિનો. નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો આપીને સમજાવવાના છે અને પછી ઉદાહરણ કરવાનું છે. તો ધારો કે કોઈ આવો સર્ક્યુલર રોડ હોય, દાખલા કે આપણે ટ્રાફિક સર્કલ હોય છે ને ગાંધીનગરમાં બધા બહુ છે એવા, તો એની ઉપર કોઈ વાહન આ રીતે ટર્ન થતું હોય તો એનો વેગ જે તે સમયે એના સ્પર્શકની દિશામાં હોય. હવે જો એ વાહન બહુ જ સ્પીડથી ગતિ કરી નાખે તો ફેંકાઈ જાય છે આમ, પણ ધીમેથી આમ વળે તો બહુ આસાનીથી ફરી શકે છે. કેમ? તો સ્પર્શકની દિશામાં એનો વેગ છે. આપણે પ્રવેગ વાત કરેલી, નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ હોય v²/r, એના ગુણ્યા દ્રવ્યમાન કરો એટલે ma, એટલે બળ થઈ જાય mv²/r. તો એ કેન્દ્ર તરફ આમ હોય. મિત્રો, પ્રવેગી ગતિ હોય, આ નિયમિત વર્તુળ ગતિ છે અને કેન્દ્રગામી આવતે અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ છે, એનો મતલબ કે એ પ્રવેગી ગતિ છે. તો એની ઉપર એક આભાસી બળ લાગતું હોય છે. કેન્દ્રગામી પ્રવેગ છે આમ, એટલે આ બળ જે કેન્દ્રગામી છે એવું એક કેન્દ્ર ત્યાગી આભાસી બળ આમ લાગતું હોય છે. અને જો અતિશય સ્પીડથી ગતિ કરવામાં આવે તો એ કેન્દ્ર ત્યાગી બળના લીધે વાહન બહાર તરફ ફેંકાઈ જાય છે. પણ ધીમે ગતિ કરતા હોય તો નથી ફેંકાતું. એનું કારણ શું? તો કેન્દ્ર ત્યાગી બળ તો હોય જ, પણ રસ્તા અને ટાયરની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ હોય છે એ કેન્દ્રગામી બળ વધારાનું પૂરું પાડી દે. અને જ્યાં સુધી એ કેન્દ્રગામી બળ મોટું હોય પેલા કેન્દ્ર ત્યાગી આભાસી બળ કરતાં, ત્યાં સુધી વાહનને વાંધો ના આવે અને આસાનીથી વળી શકે. તો આ વસ્તુ યાદ રાખવાની છે એ આભાસી બળ વિશેની. ઓકે, આ રીતે પણ વિચારી શકાય કે આવી નિયમિત વર્તુળ ગતિ લઈએ તો વેગ સ્પર્શકની દિશામાં, પ્રવેગ કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ હોય એટલે કેન્દ્ર તરફ, અને એને અનુરૂપ જે બળ છે mv²/r એ સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય છે, એટલે એને FC એવું લખ્યું છે, એ આમ હોય છે. ઓકે, હવે
એ બળ છે એ કોના લીધે લાગે, તો એ જેવો વેગ, જેવું વાહનનું દળ, જેવી રસ્તાની ત્રિજ્યા, આ બધા પર આધાર હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે, તો એમાં જે કેન્દ્રગામી બળ છે એ સૂર્ય વડે ગ્રહ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના કારણે છે. આ વાહનમાં એ છે એ ઘર્ષણના લીધે હતું એમ. પછી પરમાણુની અંદર ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુતીય બળ લાગે છે કુલમના નિયમ અનુસાર, એના કારણે એવું કેન્દ્રગામી બળ ઉત્પન્ન થતું હોય છે. અને એટલું જ સામે કેન્દ્ર ત્યાગીય આભાસી બળ પણ ઉત્પન્ન થતું હોય. એ બંને એકબીજાને સમતોલતા રહે તો જ નિયમિત વર્તુળ ગતિ થઈ શકે. એ કેન્દ્ર ત્યાગીય આભાસી બળ આટલું જ હોય. જો આ ઓછું હોય અને આ વધારે હોય તો બહાર ફેંકાઈ જાય, તો આમ થઈ જાય. અને પેલું કેન્દ્ર ત્યાગીય આભાસી બળ છે એ ઓછું હોય ને આ વધારે હોય તો અંદર ખેંચાઈ જાય. એટલે નિયમિત વર્તુળ ગતિ માટે બંને બળો એકબીજાને સમતોલતા હોવા જોઈએ. પછી આપણે આ વાહનની વાત કરીએ ને, એમાં એ કેન્દ્રગામી બળ રસ્તા અને ટાયરની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ હોય એના દ્વારા લાગે. એટલે અલગ અલગ પરિસ્થિતિમાં એ કેન્દ્રગામી બળ ઉત્પન્ન થવાનું કારણ અલગ અલગ છે. ઓકે, આપણે વાહન માટેનું ડિટેલ કરવાનું છે હવે. ઓકે મિત્રો, હવે બહુ અગત્યનો ક્વેશ્ચન કરવાનો છે આપણે. સમતલ વક્રાકાર રસ્તા ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. મહત્તમ સલામત ઝડપ એટલે સ્લીપ થયા સિવાય વળી શકાય એવી સ્પીડ. તો આવો એક વર્તુળાકાર માર્ગ છે. આ ડ્રોનમાંથી જોઈએ તો આવું દેખાય. હવે એની ઉપર કોઈ વાહન છે એમ દળનું, જે આ રીતે વર્તુળ ગતિ કરે છે. એ વક્ર માર્ગની ત્રિજ્યા ધારો કે આર જેટલી છે, એમ વાહનનું દળ છે. તો આ રીતનું એમ આ ઉપરથી જોઈએ ને તો આ રીતે વળાંક લેતી હોય ગાડી, તો આ રીતે વર્તુળ ગતિ કરી રહી છે. હવે એ વાહન ઉપર કયા કયા બળો લાગે એની વાત કરીએ. તો એક તો વાહનનું વજન બળ હોય, એટલે આપણે જેને ગુરુત્વ બળ કહીએ છીએ mg, અધો દિશામાં. એ અહીંયા દોરાય નહીં, આના પ્રમાણે અંદર હોય, પણ એ પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. બીજું લંબ બળ. મિત્રો, જેમ ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થ વડે સપાટી પર લાગતું બળ છે, એવું લંબ બળ છે એ સપાટી વડે પદાર્થ પર લાગતું બળ છે. અને આ બંને બળો એકબીજાને સમતોલતા હોય તો એ વાહન છે એ ઉપર નીચે ગતિ ના કરે. ત્રીજું છે ઘર્ષણ બળ. તો એ ઘર્ષણ બળ છે એ આપણે સ્થિત ઘર્ષણ કર્યું હતું ને એ જ કરવાનું છે. FS કહેવાય છે, μSn. અહીંયા ખાલી મ્યુ લખ્યું છે, μSn છે. તો એ ઘર્ષણ બળ છે એ ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે લાગે છે. હવે વાહન ઉર્ધ્વ દિશામાં કે અધો દિશામાં ગતિ કરતું નથી. એનો મતલબ કે આ જે બે બળો છે, આ અધો દિશામાં લાગે છે અને આ ઉર્ધ્વ દિશામાં, તો એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એટલે એકને પ્લસને લીધું, એકને માઇનસ. આ ઉર્ધ્વ દિશાનું ધન લઈએ તો અધો દિશાનું માઇનસ, ટોટલ બળ 0. અને આ બાજુ લઈ જાઓ તો બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. હવે વાહન જ્યારે ગતિમાં હોય ત્યારે એ આપણે રોડ પર બેસીને વાહનને સામેથી જોઈએ તો આવું દેખાય છે. તો આ બંને બળોએ એકબીજાની અસરને નાબૂદ કરી દીધી. એ સિવાય ઘર્ષણ બળ લાગ્યું. કોની વચ્ચે? તો ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે. તો એ કઈ બાજુ હોય? તો મિત્રો, આ વાહન એકદમ ફૂલ સ્પીડમાં વળી જાય તો આમ ફેંકાઈ જાય છે,
પણ ધીમે વળે તો નથી ફેંકાતું. તો એને આમ ફેંકાતું અટકાવવા માટે કોણ જવાબદાર હોય? તો ઘર્ષણ બળ. તો એ કેમનું લાગવું જોઈએ? અપેક્ષિત ગતિની વિરુદ્ધ. અપેક્ષિત ગતિ આમ છે, જો સ્લીપ થાત તો આમ જાત, પણ નથી જતી, એટલે એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ, એટલે જે ખરેખર કેન્દ્રગામી બળ છે એ ઘર્ષણ બળ છે. ટાયર અને રસ્તાની સપાટી વચ્ચેનું જે ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી છે. પણ મિત્રો, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બળ હંમેશા જોડકામાં જ ઉદ્ભવે. તો આની જોડ હોવી જોઈએ. તો એ આપણે પેલી વાત કરીને પ્રવેગી ગતિ છે એટલે કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય, mv²/r આ ગતિને લીધે ઉદ્ભવે. તો એ આને સમતોલતું હોય. જો આ બે એક્ઝેક્ટ સરખા હોય તો વાહન નિયમિત વર્તુળ ગતિ કરી શકે. તો અહીંયા જે કેન્દ્રગામી ઘર્ષણ બળ છે Fs એ કેન્દ્ર ત્યાગી આભાસી બળ વડે સમતોલાય છે. હવે અમુકને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે અહીંયા વાહન તો ગતિમાં છે, તો પછી સ્થિત ઘર્ષણ કેમ લીધું? તો મિત્રો, આમ જે ઘર્ષણ લાગતું હોય, એ વાહન આમ જતું હોય તો ગતિક ઘર્ષણ એની વિરુદ્ધ આમ હોય, તો આપણે એની વાત નથી કરતા, એ ગતિક ઘર્ષણ છે. વાહન સ્લીપ થાય તો આમ જાય, પણ સ્લીપ નથી થતું, હજુ સ્લીપ નથી થયું, તો એનો મતલબ સ્થિર છે. અને એ સ્થિર અવસ્થામાં જે ઘર્ષણ હોય એ સ્થિત ઘર્ષણ હોય. ઓકે, એટલે આપણે આમ જે ઘર્ષણ બળની વાત કરીએ છીએ એ સ્થિત છે, અને આમ વાળું હોય એ ગતિક હોય. આપણે ગતિક ઘર્ષણની વાત કરતા નથી. આમ સ્લીપ નહીં થવા માટે જવાબદાર આ છે, એટલે એ સ્થિત ઘર્ષણ છે. ઓકે, જ્યાં સુધી આ બંને એકબીજાને સમતોલતા હોય ત્યાં સુધી વાહન સલામત, એટલે એ આરામથી વળી જાય, ફેંકાય નહીં. ઓકે, એટલે Fs છે ઘર્ષણમાં એ ઓછું હોય અને આ વધી જાય. કેવી રીતે વધી જાય? તો ફૂલ સ્પીડમાં વળો એટલે આ v વધી ગયો, એટલે mv²/r મોટું થઈ ગયું. અને ઘર્ષણની તો લિમિટ છે ને, એ Fs મેક્સિમમથી વધી શકે નહીં. એટલે આના કરતાં જો આ વધી જાય તો 12. ઓકે, એટલે અતિશય સ્પીડમાં વળવું જોખમી હોય એનું કારણ આ હોય છે. અચ્છા, અને જો ઘર્ષણ બળ વધારે હોય અને કેન્દ્ર ત્યાગી આભાસી બળ ઓછું હોય તો નો પ્રોબ્લેમ, વળી શકે અને વાહન સ્લીપ થયા સિવાય આરામથી વળી જાય. જો આમાં છે ને આવું થાય, વળતી વખતે આમ 12 સ્લીપ થવાય, તો એ કેન્દ્ર ત્યાગી આભાસી બળના કારણે એવું થતું હોય છે. એટલે અતિશય સ્પીડમાં વળી જાઓ અને જો આ બળ વધી ગયું એટલે 12. ઓકે, ધેટ્સ ઇટ. હવે આગળ એનું સૂત્ર કરવાનું છે, એ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો, આપણે મહત્તમ સલામત ઝડપ કેટલી હોય એનું સૂત્ર કરીએ છીએ. તો જેમ જેમ વાહનની ઝડપ વધતી જાય એમ પેલું mv²/r અનુસાર કેન્દ્ર ત્યાગી આભાસી બળ વધતું જાય. પણ ઘર્ષણ બળ તો સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, એટલે એ કેન્દ્ર ત્યાગી જેમ બળ વધતું જાય, એ એકચ્યુઅલી આ લખે છે કેન્દ્રગામી પણ હોય, કેન્દ્ર ત્યાગી આભાસી બળ, એમ પેલું ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી છે એ પણ વધતું જાય છે. પણ એ મહત્તમ સ્થિત ઘર્ષણ સુધી જ વધી શકે, પછી ના વધે. તો ઘર્ષણ બળ મહત્તમ થાય એને અનુરૂપ જે ઝડપ વાહનની મળે એ મહત્તમ સલામત ઝડપ કહેવાય. અને જો પછી આપણે વાહનની ઝડપ વધારીએ તો એ કેન્દ્ર ત્યાગી આભાસી બળ છે એને સમતોલી આ ના શકે, કારણ કે આ તો ફિક્સ થઈ ગયું અને mv²/r વધતું જ જાય, તો પછી ફેંકાઈ જવાય. તો આપણે સ્થિત ઘર્ષણના નિયમ પ્રમાણે Fs = μsn લખતા હતા, પણ આ Fsનું મૂલ્ય mv²/r આ ઘર્ષણ બળ છે એ કેન્દ્ર ત્યાગી આભાસી બળને સમતોલે છે, અને n = mg કર્યું આપણે,
એટલે આવું થાય. એમ ઉડાડ દો એટલે, અને આરને આ બાજુ લઈ દીધો એટલે v² બરાબર મ્યુ એસ આર જી, એટલે વી બરાબર √μs rg. મહત્તમ સલામત ઝડપ કરવી છે તો આપણે આ મહત્તમ લઈએ તો જ આ μsn હોય ને, એટલે આ જે ઝડપ મળી એ વાહનની મહત્તમ સલામત ઝડપ છે. વી મેક્સિમમ બરાબર √μs rg. મૂળજી યાદ રાખવાનું, √મૂળજી. હવે બીજી એક વસ્તુ જો કે આમાં ક્યાંય વાહનનું દળ આવતું નથી, એ તો ઉડી ગયું નહીં. તો મહત્તમ સલામત ઝડપ છે એ વાહન પર આધારિત નથી, એ વક્ર માર્ગની ત્રિજ્યા પર આધારિત છે, અને એ વર્ગમૂળના સમપ્રમાણમાં છે આ ત્રિજ્યાના. તો મહત્તમ સલામત ઝડપ બમણી કરવી હોય તો એ વર્તુળ માર્ગની ત્રિજ્યા 4 ગણી કરવી પડે. મહત્તમ સલામત ઝડપ 3 ગણી કરવી હોય તો વર્તુળ માર્ગની ત્રિજ્યા 9 ગણી કરવી પડે. એટલે બહુ મોટા મોટા સર્કલ બનાવવા પડે તો જ સ્પીડમાં વળી શકાય. ગાંધીનગરમાં બધા બહુ મોટા મોટા સર્કલ કેમ છે કે એ રાજકારણીઓની ગાડી છે એ સ્પીડમાં વળી શકે, નહીંતર કંઈક બબાલ થયેલી હોય તો પબ્લિક 4 રસ્તે જ ભેગી થાય, અને એ વળાંક ઉપર કોઈ ગાડી આવે એટલે કમ્પલસરી સ્લો થવું જ પડે, તો પબ્લિક પકડી લે. એટલે મોટા સર્કલ હોય તો ફૂલ સ્પીડમાં વળી શકાય, એટલે કોઈ વચ્ચે આવે નહીં. એટલે એમની સેફટી માટે બડા મોટા સર્કલ બનાવે છે, અને વચ્ચે પછી બાગ બગીચા બનાવાય અને દર 2-2 વર્ષે તોડાય, એટલે એમાંથી રૂપિયા મળે. આવી બધી સ્કીમો હોય. ઓકે, હવે આની એક મર્યાદા છે. શું કે મહત્તમ સલામત ઝડપ વધારવી હોય તો વર્તુળ માર્ગની ત્રિજ્યા બહુ મોટી કરવી પડે છે. આ ડબલ કરવા માટે આ 4 ગણું કરવું પડે, 3 ગણું કરવા માટે 9 ગણી ત્રિજ્યા, તો સર્કલ બહુ મોટા થઈ જાય. તો હાઈવે ઉપર મહત્તમ સલામત ઝડપ તો બહુ મોટી રાખવી પડે, 80 km/h ની આસપાસ. તો એટલી મોટી સલામત ઝડપ રાખવી હોય તો આ સર્કલ છે એ અતિશય મોટા બનાવવા પડે, અથવા જ્યાં જ્યાં વળાંક આવતા હોય એની ત્રિજ્યા બહુ મોટી કરવી પડે, તો ખર્ચો વધી જાય. તો એનો ઉપાય શું? તો બીજો ઉપાય છે ઢાળવાળા લીસા વક્રમાર્ગ. ઢોળાવવાળા કહેવાય છે એકચ્યુઅલી. તો એવા ઢોળાવવાળા વક્ર લીસા માર્ગ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર હવે કરવાનું છે. આ પૂછવા લાયક પ્રશ્ન, ધ્યાન રાખજો બરાબર. તો આ રસ્તાનો આડછેદ છે એકચ્યુઅલી, અને વાહન આપણી સામે આવી રહ્યું છે. વળાંક, હાઈવે ઉપર વળાંક હોય ને ત્યારે રસ્તાઓ સહેજ નમેલા હોય છે. એ જે દિશામાં વળાંક હોય એના કેન્દ્ર તરફ આ રીતે વાહન, એટલે જે રસ્તો હોય એ આમ નમેલો હોય, તો એ ઢોળાવવાળા વક્રમાર્ગ કહેવાય. તો એવા ઢોળાવવાળો વક્રમાર્ગ છે, એના ઢોળાવની ત્રિજ્યા ધારો કે થીટાશ, એનો ખૂણો થીટાશ, એ વક્રમાર્ગની ત્રિજ્યા આર છે. તો વાહન ઉપર કયા કયા બળો લાગે એ? તો વાહનનું ગુરુત્વ બળ એટલે વજન mg અધો દિશામાં લાગતું હોય. બીજું લંબ બળ. મિત્રો, લંબ બળ છે એ સપાટીને લંબ લાગે, ગુરુત્વ બળની વિરુદ્ધ નહીં. એ ગુરુત્વ બળની વિરુદ્ધ હોય એટલે તો સંપર્ક બળ કહેવાય. લંબ બળ હંમેશા સપાટીને લંબ આમ લાગે. અને ત્રીજું, ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે જે ઘર્ષણ છે, આમાં પણ જો વાહન સ્લીપ થાય તો આમ ફેંકાય, એટલે ઘર્ષણ બળ એની વિરુદ્ધ આમ લાગે, રસ્તાની સપાટીને સમાંતર. તો આ બળના બધા ઘટકો કરીને આપણે મહત્તમ સલામત ઝડપ કરવાની છે. જોઈએ. ઓકે, હવે બરાબર ધ્યાન આપજો, જથ્થાબંધ સૂત્રો છે. તો આપણે વાહન પર લાગતું એનું વજન અથવા ગુરુત્વ બળ mg અધો દિશામાં કર્યું. મિત્રો, અહીંયા જે દોર્યું છે એ આનો
ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય છે. FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે આની અંદર આપણે કોઈ વાહન નહીં દર્શાવવાનું, એની પર લાગતા માત્ર બળો જ દર્શાવવાના છે. તો mg અધો દિશામાં આમ થયું, લંબ બળ સપાટીને લંબ આમ લાગ્યું. જો ઢોળાવનો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા હોય, તો આમ ઉર્ધ્વ દિશા સાથે થીટા ખૂણે લાગ્યું. તો એ એનના બે ઘટકો પડે. એક ખૂણાની પાસેની બાજુવાળો ઘટક હોય એન કોસ થીટા, અને સામેની બાજુવાળો ઘટક હોય આમ, હે ને, આનો અહીંયાથી આમ લંબ દોરીને મેળવીએ ને, એ એન સાઇન થીટા. આ થીટા નીચે ઉતરી ગયો છે. ઓકે. પછી ઘર્ષણ બળ એ સપાટીને સમાંતર આમ હતું, તો એના પણ બે ઘટકો પડે. આ ખૂણો થીટા છે, તો એ ખૂણાની પાસેની બાજુવાળો ઘટક છે એફ કોસ થીટા, અને આ સામેવાળો ઘટક છે એફ સાઇન થીટા. ઓકે. હવે લંબ બળના બે ઘટકો થયા કયા કયા? એન કોસ થીટા અને એન સાઇન થીટા. એ જ પ્રમાણે ઘર્ષણ બળના ઘટકો કર્યા કયા? આ એફ સાઇન થીટા અને એફ કોસ થીટા. એ સ્થિત ઘર્ષણ છે, એટલે એફએસ કહેવાનું છે. ઓકે. હવે કોણ કોને સમતોલે? એ તો વાહન સલામત રીતે ગતિ કરતું હોય એટલે આ બધા બળો એકબીજાને સમતોલતા હોય. તો ઉર્ધ્વ દિશામાં કયું બળ છે? તો એક જ, એન કોસ થીટા. અધો દિશામાં બે બળો થયા, mg અને એફ સાઇન થીટા. તો આ બળ છે એ આ બંનેને સમતોલતું હોય, એટલે આવું લખાય એન કોસ થીટા ઇક્વલ ટુ mg પ્લસ એફએસ સાઇન થીટા. એન કોસ થીટા ઇક્વલ ટુ mg પ્લસ એફએસ સાઇન થીટા. આમાંથી mgને કરતા બનાવી દો, તો mg ઇક્વલ ટુ એન કોસ થીટા અને સામે લઈ લો એટલે માઇનસ એફએસ સાઇન થીટા. ઓકે. ઓકે. હવે આ જે લંબ બળનો એન સાઇન થીટા ઘટક છે એ આ વક્ર માર્ગના કેન્દ્ર તરફ આવ્યો, એટલે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું કરવામાં મદદ કરે. અને ઘર્ષણ બળનો એફ કોસ થીટા છે એ પણ કેન્દ્રગામી બળ પૂરું એટલે ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. તો જે વાહન ઉપર આમ કેન્દ્ર ત્યાગી આભાસી બળ લાગતું હોય mv²/r, આ રીતનું હોય ને, એને કોણ સમતોલે? તો આમ જે બળ હોય તે. અને એમ કયા છે? તો એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. અહીંયા આપણે સ્થિત ઘર્ષણ એટલે એફએસ કોસ થીટા લખ્યું. કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²/r ઇક્વલ ટુ એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા, એફએસ કોસ થીટા. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ આપણે, સમીકરણ 2/1. mv²/r ભાગ્યા mg, એમ ઉડી જાય, v²/rg, એન સાઇન થીટા વત્તા એફએસ કોસ થીટા અપોન એન કોસ થીટા માઇનસ એફએસ સાઇન થીટા. ઓકે. હવે વાહનની મહત્તમ સલામત ઝડપ મેળવવી છે, તો આ જે ઘર્ષણ બળ છે સ્થિત ઘર્ષણ, એ મહત્તમ સ્થિત ઘર્ષણ કરી દેવાનું, ત્યાં સુધી વાહન મહત્તમ સલામત ઝડપથી વળી શકે. તો જ્યાં એફએસ છે ત્યાં એફએસ મેક્સિમમ મૂકી દઈએ અને એની કિંમત μsn મૂકીએ. તો વીની જગ્યાએ મહત્તમ સલામત ઝડપ આવી ગઈ વી મેક્સિમમ, અને એફએસની જગ્યાએ આ મહત્તમ ઘર્ષણ એટલે અહીંયા એફએસ મેક્સિમમ એવું લખી દીધું. અને એફએસ મેક્સિમમ એટલે તો μsn છે, તો એ એફએસ મેક્સિમમની જગ્યાએ μsn મૂક્યું. એન ઉડી ગયા. હવે આ બધાને કોસ થીટા વડે ભાગીએ તો સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા પ્લસ મ્યુએસ, અને કોસ થીટા ઉડી ગયું એટલે મ્યુએસ, કોસ થીટા અપોન કોસ થીટા 1 માઇનસ મ્યુએસ સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા.
વી મેક્સિમમને કરતાં બનાવી દો તો આ વી સ્ક્વેર મેક્સિમમ થયું, આરજી સામે જતા રહે, વર્ગમૂળ કરી દો એટલે વી મેક્સિમમ ઇક્વલ ટુ અંડર રૂટ આરજી કૌંસમાં મ્યુ એસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો મિત્રો આ વાહનની મહત્તમ સલામત ઝડપ છે. આપણે જે સમતલ વક્ર માર્ગ માટે કર્યું હતું એ મ્યુ એસ આર જી એટલું જ હતું, તો એ માત્ર આર પર આધારિત હતી. જ્યારે આ આર ઉપર તો ખરી જ, ઉપરાંત આ મ્યુ એસ ઉપર પેલું મ્યુ એસ ઉપર હતી, પણ આમાં વધારાનું એક પદ ટેન થીટા મળ્યું. મિત્રો ટેન થીટા ઓલવેઝ ગ્રેટર દેન 1 જ હોય, એટલે આ મ્યુ એસ પ્લસ સમથિંગ થયું, એટલે આ પદ મોટું થયું, એટલે આ પણ મોટું થઈ જાય, એટલે મહત્તમ સલામત ઝડપ વધી જાય. ત્રિજ્યા એની એ જ રાખવા છતાંય ઢોળાવવાળો વક્ર માર્ગ છે એમાં ટેન થીટાના મૂલ્યના કારણે મહત્તમ સલામત ઝડપ પહેલાં કરતાં વધી જાય છે. મિત્રો આપણે જે વી મેક્સિમમનું સૂત્ર મેળવ્યું, અંડર રૂટ આરજી કૌંસમાં મ્યુ એસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા, એમાં પણ વાહન કે પેસેન્જરનું દળ આવતું નથી. એટલે મહત્તમ સલામત ઝડપ છે એ પેસેન્જર કે વાહનના દળ પર આધારિત નથી, પેલાની જેમ જ. પણ અંદર ટેન થીટા છે એટલે એ ઢોળાવના ખૂણા પર આધાર રાખે છે. તો સમક્ષિતિજ અથવા સમતલ વક્ર માર્ગ હોય એના કરતાં આમાં એક ટેન થીટાવાળું બીજું પદ મળ્યું, તો સેમ ત્રિજ્યા હોવા છતાંય વક્ર માર્ગ ઉપર વાહનની સલામત ઝડપ વધી જાય છે. એટલે હાઈવે ઉપર વળાંક વખતે રસ્તાઓને સહેજ ઢળતા રાખવાનું કારણ આ છે. પહાડી રસ્તાઓ હોય એમાં તો આ બહુ જરૂરી જ હોય, કારણ કે એમાં મોટું સર્કલ બનાવવાની જગ્યા જ ના હોય ને, બાજુમાં ખાઈ હોય. એટલે આ ઢોળાવવાળા વક્ર માર્ગો બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે બીજી એક ખાસ બાબત કે આવા ઢાળવાળા અથવા ઢોળાવવાળા લીસા વક્ર માર્ગ ઉપરથી પસાર થતા વાહનની ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર મેળવવાનું, ગુજરાતીમાં ઇષ્ટ ઝડપ કહેવાય છે. એ શું છે એમ કરીએ છીએ. અને વાહનને રસ્તા ઉપર પાર્ક કરવા માટેની શરત એ શું છે એની વાત પછી. તો મિત્રો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપણે જે કર્યું એમાં આપણે એવું લઈએ કે એક લીસા રસ્તાના કારણે આ જે સ્થિત ઘર્ષણાંક છે એ 0 લઈ લઈએ. આ વી મેક્સિમમનું સૂત્ર છે. તો મ્યુ એસ 0 લઈ લઈએ તો એ જે ઝડપ મળે એને ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. તો મ્યુ એસની જગ્યાએ આપણે 0 મૂકી દીધું એટલે આખું પદ 0 થઈ જાય. તો આ 1 અને આ ટેન થીટા, એટલે સૂત્ર શું થઈ ગયું? વીઓ બરાબર આરજી અને આ ટેન થીટાનું વર્ગમૂળ એટલે અંડર રૂટ આરજી ટેન થીટા. તો આને વાહનની ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. એટલે ટાયરને ઘસારો ના પડે, એટલે વાહન અંદર તરફે ના ખેંચાય અને બહાર તરફે ના ખેંચાય અને સીધું જ ગતિ કરે. ગતિક ઘર્ષણ તો હોય, આ સ્થિત ઘર્ષણાંક 0 છે. ગતિક ઘર્ષણાંક 0 હોય તો ટાયર ત્યાં જ ફરફર કરે તો વાહન આગળ જ ના જાય. આ વાહન રસ્તા ઉપર આડું સ્લીપ ના થાય એના માટે છે, આગળ તો વધે જ છે. એટલે મ્યુ એસ 0 કરો એને અનુરૂપ જે ઝડપ મળે એને ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. જો આના કરતાં ઓછી સ્પીડે જાઓ તો વાહન અંદર ખેંચાય અને વધારે સ્પીડે જાઓ તો બહાર તરફ ખેંચાય. એટલે આટલી સ્પીડે જાઓ તો બેમાંથી એકે બાજુ ના ખેંચાય, એટલે સીધું આરામથી ગતિ કરે, એટલે ટાયરને અંદર બહાર એકે બાજુ ઘસારો ના પડે. ઓકે, એટલે એ ઓપ્ટિમમ ઝડપનો આ છે કે ઓપ્ટિમમ ઝડપથી ગતિ કરતું જે વાહન હોય એમાં કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ ફાળો રહેતો નથી. એમાં ખાલી પેલું કેન્દ્ર તરફ એન સાઇન થીટા હતું એ જ કામ કરે બસ. એટલે ઘર્ષણ બળ હોય જ નહીં, એટલે માત્ર કેન્દ્રગામી બળ એન સાઇન થીટાને અનુરૂપ જ હોય. ઓકે, તો એને અનુરૂપ જે સ્પીડ છે એને ઓપ્ટિમમ ઝડપ કહેવાય. જો ઝડપ
ઓપ્ટિમમ ઝડપથી ઓછી હોય તો વાહન અંદર ખેંચાય તો ઘર્ષણ ઉપર તરફ લાગે. આમ ડોળા હોય તો ઉપર તરફ, એટલે વાહન અંદર ખેંચાવા માંડે. અને સ્પીડમાં ગતિ કરવા આના કરતાં તો વાહન બહાર તરફ ફેંકાય અને ઘર્ષણ અંદર તરફ હોય. વાહનને જો રસ્તા ઉપર પાર્ક કરવું હોય તો આ જે સ્થિત ઘર્ષણાંક છે μs એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ tan થીટા, અથવા આવું લખાય tan થીટા ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ μs હોવું જોઈએ. આવું ના હોય તો શું થાય? તો એ વળાંક આગળ એક્ઝેક્ટ કોઈને ઊભા રહેવાનો વારો આવ્યો તો પેલું કેન્દ્ર ત્યાગી બળ mv²/r તો 0 થઈ ગયું, કારણ કે વેગ 0 થઈ ગયો. તો અંદર તરફ પેલું n sin થીટા જ બચ્યું ને, અને ઘર્ષણ હોય જ નહીં. તો એ n sin થીટા એને અંદર ખેંચી લે સેન્ટર તરફ, તો વાહન સ્લીપ થઈને અંદર પડી જાય. એટલે વાસ્તવમાં આ આવું હોતું નથી. લીસા રસ્તા ના રખાય, નહીંતર ડોળા આગળ જો ઊભા રહો તો અંદર પડી જવાય. એટલે આ વાહનને ડોળાવાળા વક્ર માર્ગ ઉપર પાર્ક કરવા માટેની શરત છે. એટલે ડોળાવ છે એ વધારે પડતો રખાય તો વાહન એમને એમ ગબડી જાય. બહુ ઓછો રાખો તો પછી ત્રિજ્યા મોટી કરવી પડે. એટલે જે પ્રમાણેની જગ્યા અને જે પ્રમાણેનું બજેટ હોય એ પ્રમાણેનો આ થીટા રાખવો પડે, અને એ રીતે રસ્તાઓ ડિઝાઇન કરેલા હોય છે. ઓકે, દેટ્સ ઇટ. થિયરી ફિનિશ્ડ.